ચાલો જય સ્વામિનારાયણ. ક્યાં અંજલિ? સામે ઊભા રહી જાઓ બધા. લાઈટ આવું જાવું કરે છે. આજે અમારા અંજલિના જન્મદિવસ નિમિત્તે બધાને બોલાવી હાલો. ચાલો જય સ્વામિનારાયણ. આજે અમારે કવિતાબેનની બેબી અંજલિના જન્મદિવસ નિમિત્તે દીકરીઓને પાણીપુરીનો પ્રસાદ ને કેક. લાઇટ આવજાવ થાય છે એટલે બહુ મોડું થઈ ગયું છે આજે જમવાનું, પણ ખબર નહીં હવે લાઇટનો પ્રોબ્લેમ છે. ફોન તો કર્યો છે, હવે જી બી આવે ગાડી ત્યારે થાય કાં, પણ કીધું કેટલું મોડું થશે. ચાલો હવે હાલ છોટી તું આવી જા, આમ બી જવું. ચાલો ત્યાં જઈને ફોડો, આમથી ફોડો, 2 3 આ બાજુ 5 6 બાજુ. હાલો સાથે ફૂટો જ નહીં. કોને કીધું તમે? તો પણ શું કહેવાય? ચાલો પાણીપુરીનું જો, કાલે ઢોસાઈ ખવડાવ્યા અને આજે પાણીપુરી. 2 દિવસથી અંજલીનો જમણવાર ચાલે, પછી કાલે ચોટીલાની પિકનિક કરાવી. તો બધાને થેન્ક યુ કહી દો. અંજલિ હેપી બર્થડે. થેન્ક યુ આશા માસી. થેન્ક યુ બધાને. કેટલા વર્ષ પૂરા થયા? અચ્છા, મારી પાર્ટી બાકી નું આવું ત્યારે ને. આપણે ચોક્કસ કરશી. હા, ચકાભાઈ ફોન આવે. ભલે લ્યો, હવે ઓલું લાઈટ એક ગઈ છે તો ફોન આવે જ ચકાભાઈ નો. ભલે ભગવાનને પ્રાર્થના કરી કે અંજલિનું જીવન ખૂબ મંગલમય બને, એવી ભગવાનને પ્રાર્થના. અને તમારથી વધારે દાનવીર દાતાર બને. તમે છો ને એનાથી ડબલ બને. અંજલિ એવડી મોટી ગિફ્ટ નથી જોતી, ભણી ગણી અને આવી આપણે 5 6 દીકરીઓને ભણાવી શકીને ભગવાન એટલું બધું આપે. હો, તાર ફ્રેન્ડ સર્કલ આવ્યા છે બધા? અચ્છા અચ્છા. જય સ્વામિનારાયણ. કવિતાબેન હવે મને ફોન આવે, ઉપાડવો જ પડશે. હો હા ચકાભાઈ. હા, હવે ફોન કર્યો છે, આવે ત્યારે ગાડી આવે ત્યારે તમે તોય એકવાર કે ફોન કરી દેજો. હા હા, કેમ કે લાઈટ બહુ આવજાવ કરે છે, આ બધું ઉડાડી નાખશે. એ હા હા હા. ચાલો જમવાની તૈયારી કરો. ચાલો જય સ્વામિનારાયણ. આ કેકને સાફ કરી નાખા, બધું વિડીયો પછી આપી દેજો બધાને. જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે અમારે કવિતાબેનની બેબી અંજલિના જન્મદિવસ નિમિત્તે દીકરીઓને પાણીપુરીનો પ્રસાદ. હાલો ચાલુ કરો. અને અમારે કાલે પણ સુરતથી જમણવાર છે, અને કાલે થાળ પણ છે. ભગવાનનો બપોરે થાળ છે, સાંજે જમણવાર છે, એટલે હમણાં ચાલુ છે. બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.
બધાને થેન્ક યુ. તમે બર્થડે વિશ કર્યો બધાને થેન્ક યુ. અમારે ત્યાં કોઈ પણનો બર્થડેનું જમણવાર હોય કે કાંઈ પણ જમણવાર જેનું હોય એનું અમારે રોજ બધી દીકરીઓ સવારે માળા કરે એ નિમિત્તની. કોઈનો બર્થડે હોય, કોઈનો જે પ્રસંગ હોય ને એ નિમિત્તની એક રોજ જે અમારે માળા ભગવાનને કરવાની છે. એમને કોઈનું જમી ન લેવાય ને, એને કંઈક આપવું પડે ને સામે. હું વિદેશ હજી ગઈ જ નથી, તો વિદેશથી ક્યાંથી પાછી આવી ગઈ હોય? હજી તો અહીંયા જ છું. આને કેટલી થઈ? એક થાય એટલે બંધ કરી દે, ખોલતી નહીં. જય સ્વામિનારાયણ. ખૂબ અભિનંદન બેબીને. આ જય સ્વામિનારાયણ. અત્યારે રહેવા દે, પછી સાફ. ભગવાનની દીદી બધાને બંધ કરો હવે. મારા માટે ખીચડી બને છે. મને આવું બધું બહુ ઓછું. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. શું કીધું કાના? આવે છે, ફોન કર્યો ને? આવે છે. થેન્ક યુ બધાને, થેન્ક યુ. 2-3 પાણીના ભગવાનની પાણી ભરતે. ચાલુ કરો. દાતાશ્રી કોણ છે? તમે ઓળખો? હું તો નથી ઓળખતી. તમે બધા ઓળખો? તો સારું લ્યો. બહુ ભાવે પાણીપુરી? કાલે શું ખાધું તું? કાલ કવિતાબેન તરફથી ઢોસા ને પીઝા 2 દિવસથી જમો છો એના તરફથી. કાલે પિકનિક હતી, પછી જમવાનું કાલે એના તરફથી હતું, આજે એમના તરફથી છે. ભગવાનને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને ખૂબ હજી સેવા, જાજી બધી સેવા કરે એવી ભગવાન શક્તિ આપે. અને અંજલિનું જીવન પણ એવું સેવામય બને, ભણી ગણીને ખૂબ હોશિયાર થાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. હેપી બર્થડે અંજલિ. ખૂબ ભણજો અને ભલે વિદેશમાં જન્મ થયો પણ હંમેશા ભારત દેશમાં તમે ખૂબ ભણી ગણીને આગળ જાઓ ને જ્યારે પણ દેશને જરૂર હોય ત્યારે એની ટાઈમ સાથે રહ્યો એવી. તમને પણ બાળકો છો એટલે હજી ન ખબર હોય, પણ જેમ જેમ થશે ઉંમર એમ ભારત દેશની તમને બધું સમજાતું જશે. મમ્મીને બધા સમજાવે એટલે હંમેશા ભારતમાં કંઈ પણ જરૂર હોય આપણા દેશને તો મદદરૂપ બનો એવી પ્રાર્થના. અને ભગવાનને પણ પ્રાર્થના કરી કે તમને વિદેશમાં એવી શક્તિ આપે ભગવાન. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હેપી બર્થડે અંજલિ. અને તમને એમ થાય કે અમારે શુભ પ્રસંગ છે અને અમારે કંઈક જમાડવું છે તો ચોક્કસ મારો કોન્ટેક કરજો. તમે જમવા માંડો. મારો કોન્ટેક નંબર છે 9817 19 923. 9817 19 923. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. અલ્પાબેન જય સ્વામિનારાયણ. વિપુલભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.
અને આ ખાસ એ જણાવવાનું એક ટાઈમ જમણવારનો કેટલો ખર્ચ થાય એ ખાસ જણાવવાનું કે દીકરીઓ ને બધા સ્ટાફ ને બધા ઓછા છે એટલે આખો જે ગયા વર્ષે જાજી દીકરીઓ હતું ત્યારે એટલો ખર્ચ થતો હતો અત્યારે આટલો થાય છે તો એનું હું આખું સોશિયલ મીડિયામાં મૂકીશ કે તમારે એક ટાઈમ જમાડવું હોય તો આ નાસ્તો કરાવાય તો આ એ હું આખું તમને મૂકીશ પણ અત્યારે તમને લાઈવમાંય બતાવી દઉં ચાલો કે તમને એમ થાય કે અમારે જમાડવું છે તો ચોક્કસ એકાદશી કે દિવસ તેથી નીમ ચાલુ થાય ને કોણ શું નીમ લેવાના બધા નીમ લેવાના આ જો આખું મેનુ છે તમારે જે જમાડવું હોય ત્યાંની ઉપર જોઈ લેજો બધા ફોટોય પાડી લેજો એટલે આ રીતના છે હા વરસાદ હતો ઝીણો ઝીણો ચાલુ જ છે ઝરમર ઝરમર વરસાદ મારે કોઈ બેન નથી તમે મારા બેન બનશો હું બધાના બેન જ છું તમ તારે જેને રાખડી બંધાવી ને લંડન જાવ ને પેલા આવજો બંધાવી જાજો આશ્રમે જ છું તમ તારે હમણાં ફોન કરીને આવજો આવો તો ફોન કરીને આવજો કેમ કે કંઈ ને કંઈ કામથી શોપિંગ કરવા કેમ નીકળી હોય અને થોડા ઘણા કામ છે એ પૂરા કરી દઉં એટલે ફોન કરીને આવજો જે પણ આશ્રમે આવો ને ફોન કરીને આવજો ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને તમને એમ થાય કે અમારે કાંઈ જમાડવું છે તો ચોક્કસ મને મેસેજ અથવા કોલ કરજો મારો આ એક જ નંબર છે ગૂગલ પે ફોનપે પેટીએમ વોટ્સએપ પછી કોલિંગ બધો એક જ નંબર છે 981719 923 મને 981719 923 એ મારો કોન્ટેક નંબર છે બાજરાનો લોટ લેતી એમાં રોટલો કરી લો જા ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ